હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 5. બરાબર, ચેપ્ટર નંબર 4 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે જોઈએ ચેપ્ટર નંબર 5. રેખાખંડનું માપ. રેખાખંડનું માપ એટલે કે જે પાયાના આકારો છે, બરાબર, તો એમાં રેખાખંડ છે પહેલું. તો રેખાખંડનું માપ આપણે કઈ રીતે માપી શકીએ છીએ, બરાબર, એનું અવલોકન કરવું હોય કે કયો મોટો છે, નાનો છે, બરાબર, કોઈ દોરવું હોય તો તમે કઈ રીતે દોરી શકો છો, બરાબર, તો એના વિશે અહીંયા ખ્યાલ મેળવવાનો છે. રેખાખંડનું માપન શક્ય છે. દરેક રેખાખંડનું માપ અલગ અલગ હોય છે, બરાબર. રેખાખંડનું માપ શક્ય છે કારણ કે તેના બે અંત્ય બિંદુ હોય છે, એટલે એને માપી શકાય છે. એટલે કે રેખાખંડનું માપન શક્ય છે. રેખાખંડનું માપ અલગ અલગ હોય છે, બરાબર. રેખાખંડ જે છે એના માપમાં થોડો ડિફરન્સ પણ હોઈ શકે છે, બરાબર. તો જે ત્યાં માપ છે તેનું શું કહેવામાં આવે છે? રેખાખંડની લંબાઈ કહેવામાં આવે છે. તો અહીંથી બી સુધીનું જે માપ છે તેને શું કહેવામાં આવે છે? રેખાખંડની લંબાઈ. અહીંયા બે રેખાખંડો છે, બરાબર, થોડા ડિફરન્સ છે, બરાબર. તો આપણે વિચારી લઈએ કે ધારો કે એક કોઈ રેખાખંડ છે 2 સેમીનો છે અને બીજો કોઈ રેખાખંડ છે 2.1 સેમીનો છે, બરાબર. તો એમાં આવો થોડો એનો ડિફરન્સ જોવા મળે છે, બરાબર. વધુ એનો સ્પષ્ટ તફાવત જોવા મળતો નથી. તો આપણે રેખાખંડનું માપન છે જે અવલોકન દ્વારા કરીએ, બરાબર. અવલોકન દ્વારા એટલે કે આપણે નરી આંખે જોઈને કે આ મોટું છે કે નાનું છે, બેઝિક રીતે આપણે ચેક કરીએ છીએ કે આ વસ્તુ મોટી છે કે આ નાની છે, જે જોઈને કહી દઈએ છીએ તે રીતે જો અવલોકન દ્વારા કરવામાં આવી આપણે સરખામણી તો એ સ્પષ્ટ તમને જવાબ મળતો નથી. ચલો, ડ્રેસિંગ દ્વારા સરખામણી, બરાબર. ડ્રેસિંગ દ્વારા એટલે કે આપણે કઈ રીતે દોરીએ છીએ એને, બરાબર, કે એનું માપ કેટલું લઈએ છીએ. તો જોઈએ તો કે આ એ બી દોર્યો છે મોટો અને સીડી નાનો દોર્યો છે, બરાબર. રેખાખંડ તો એમાં શું લખેલું છે વાંચી. આ પદ્ધતિ રેખાખંડને તમે કેટલો કાળજીપૂર્વક ડ્રેસ કરો છો, બરાબર, મતલબ કે કેટલો કાળજીપૂર્વક એને દોરો છો એના ઉપર આધાર રાખે છે. કારણ કે આ દોરવામાં તમને થોડી મુશ્કેલી પણ થઈ શકે છે, કારણ કે જો દોરવામાં થોડો વધારે ઓછો થઈ જાય તો રેખાખંડનું માપ પણ બદલાઈ જાય છે. જે ડ્રેસિંગ એટલે કે દોરીને, બરાબર, એટલે કે જે આપણે દોરીને કરીએ છીએ આપણે પદ્ધતિ કે સરખામણી, તો એ આપણે ખોટી પડી શકે છે, બરાબર. કારણ કે આ પદ્ધતિ કેવી છે? થોડી કઠિન જોવા મળે છે. આગળ જોઈએ માપપટ્ટી અને લંબ દ્વિભાજક દ્વારા. માપપટ્ટીની દ્વિભાજક, બરાબર. માપપટ્ટી તો તમે બધા જોઈ જશે, દ્વિભાજક પણ જોયેલો જશે, તમારી કંપાસ પેટીની અંદર આવે છે, બરાબર. તો માપપટ્ટી દ્વારા રેખાખંડ સરળતાથી દોરી શકાય છે, બરાબર. તો દોરી તો સરળતાથી શકાય, પરંતુ તમારી માપપટ્ટી ઉપર આધાર રાખે છે. ઘણાની માપપટ્ટી ખાડા પડી ગયા હોય, ઘણાની માપપટ્ટી તૂટી ગઈ હોય. તો જો જેના પાસે સારી માપપટ્ટી હોય, બરાબર, કે એમાં કોઈ જ નુકસાન ના થયેલું હોય, કોઈ તકલીફવાળી ના હોય, તો એ માપપટ્ટી તમે સરળતાથી દોરી શકો છો, બરાબર. પરંતુ જો કોઈની જાડી બહુ હોય, કોઈની બહુ પાતળી હોય, અથવા અમુક ભાગ વચ્ચેથી તૂટી ગયા હોય, ખાડા પડી ગયા હોય, બરાબર, તો એ માપપટ્ટીના આધારે ચોક્કસ રેખાખંડ દોરી શકાશે નહીં. પછી દ્વિભાજક જોઈએ તો કે દ્વિભાજકમાં જે તમારે કંપાસ પેટીમાં આ રીતેનું જે સાધન આવે છે, બરાબર, તો એને શું કહેવામાં આવે છે? દ્વિભાજક. કોણ માપક સિવાયનું એક્સ્ટ્રા જે હોય છે સાધન, બરાબર. અત્યાર સુધી એવું થતું કે આનો ઉપયોગ શું કરવાનો કે કંઈ કામનું નથી, બરાબર. તો એનો ઉપયોગ છે આ લંબ દ્વિભાજક દ્વારા. તો દ્વિભાજક એટલે કે શું? કે દ્વિભાજકને લઈને આપણે ત્યારે રેખાખંડ કઈ રીતે દોરી શકાય છે? તો દ્વિભાજક છે એને માપપટ્ટી પર મૂકવાનો અને જેટલા માપનો ધારો કે 5 સેન્ટીમીટરનો દોરવાનો હોય, બરાબર, તો દ્વિભાજકથી માપી અને પછી પેન્સિલ વડે આપણે દોરી દેવાનો રહેશે, બરાબર, કે જેથી કોઈ ભૂલ થવાની શક્યતા રહે નહીં. તો ચોક્કસ માપ લેવા માટે દ્વિભાજકનો ઉપયોગ થાય છે, બરાબર, કે જેથી તમને સરળતાથી અને વ્યવસ્થિત રીતે રેખાખંડ તમે દોરી શકો, બરાબર. તો હવે આપણે સ્વાધ્યાયપોથીમાં જોઈએ તો એમાં જોઈએ આગળ થોડી સમજૂતી છે પહેલાં તે આપણે એકવાર આજે જોઈ લઈએ છીએ. રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે, બરાબર. જે આખી રેખા હોય એમાં રેખાનો ચોક્કસ ભાગ કોણ છે? રેખાખંડ. રેખા તો અનંત સુધી વિસ્તરેલી હોય અને રેખા એ તો લિમિટમાં હોય છે. તેનું માપ શક્ય છે, તેની માપને લંબાઈ કહે છે, બરાબર. આપણે જેમ જોયું તેમ કે રેખાખંડનું માપ શક્ય છે અને તેની માપને લંબાઈ કહે છે.
માપપટ્ટીની જાડાઈ વધારે હોય તો ભૂલ પડવાની શક્યતા રહે છે કે માપપટ્ટીની જાડાઈ વધુ હોય, મતલબ કે વધુ જાડાઈ હોય તો માપપટ્ટીની ઉપયોગ દ્વારા રેખાખંડ દોરી શકાય નહીં. તો જોઈએ, બે સરળ કોણ જેટલું ફરતા એક પૂર્ણ આંટાને પરિભ્રમણ કહે છે. બરાબર, એટલે કે બે સરળ કોણ ફરી એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં અડધું પરિભ્રમણ કરીએ અને સરળ કોણ કહેવાય, અને બીજું અડધું કરીએ એટલે એ પણ સરળ કોણ, એટલે કે અડધું ને અડધું આખું થાય. બરાબર, તો આ આપણે પાછળથી આવશે. બરાબર, ત્યારે સમજશું. એને એક પરિભ્રમણ કહેવાય છે, જેને સંપૂર્ણ ખૂણો કહેવાય છે, એટલે કે આખો ખૂણો કહેવામાં આવે છે. જો બે ખૂણાનું માપ કાટખૂણા કરતાં વધુ હોય અને સરળ કોણ કરતાં ઓછું હોય તો તેને ગુરુકોણ કહેવામાં આવે છે. બરાબર, ગુરુકોણ કોને કહેવાય કે જેનું માપ કાટખૂણા કરતાં વધુ હોય, એટલે કે 90 અંશ કરતાં વધુ હોય. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તેને લઘુકોણ કહેવામાં આવે છે. બરાબર, તો 90 અંશ કરતાં ઓછું હોય જે ખૂણાનું માપ એને લઘુકોણ કહેવામાં આવે છે. જે 90 અંશ કરતાં મોટું હોય તેને શું કહેવામાં આવે છે? ગુરુકોણ કહેવામાં આવે છે. ખૂણાના માપને અંશમાં દર્શાવાય છે. બરાબર, જે ખૂણાનું માપ છે એને શામાં દર્શાવવામાં આવે છે? અંશમાં. તો ધારો કે અહીંયા 90 પછી ઉપર જે કર્યું છે ટપકા જેવું, બરાબર, એને અંશ વંચાય છે. 90 અંશ. આ પરિભ્રમણને 360 અંશમાં વહેંચવામાં આવે છે. આખું પરિભ્રમણ હોય એને કુલ 360 અંશના ભાગમાં વહેંચેલું હોય. દરેક ભાગને એક અંશ તરીકે લેવાય છે. જે દરેક ભાગ છે તેને એક અંશ તરીકે લેવામાં આવે છે. પ્રતિબિંબ ખૂણો એ સરળ કોણ કરતાં મોટો છે. જે પ્રતિબિંબ ખૂણો હોય, બરાબર, એટલે કે તેનો પ્રતિબિંબથી જે ખૂણો મળતો હોય તે આપણે સરળ કોણ કરતાં કેવો હોય? મોટો હોય છે. બાજુઓના આધારે ત્રિકોણના નામ. બરાબર, બાજુઓ કેવી છે? નાની, મોટી છે, સરખી છે, એના આધારે ત્રિકોણના નામ પડે છે. એક તો કે કોઈ બાજુ સરખી ન હોય ત્રિકોણની, એને શું કહેવાય? વિષમ બાજુ કહેવાય. બરાબર, કે એને કોઈ જ બાજુ સરખી નથી, એટલે કે વિષમ છે, એટલે કે વિષમ બાજુ ત્રિકોણ. પછી સમદ્રી બાજુ ત્રિકોણ. બરાબર, સમદ્રી બાજુ ત્રિકોણ એટલે કે સમદ્રી એટલે કે બે. તો કે બે બાજુ હોય એની કેવી હોય? સરખી હોય. બરાબર, તેને સમદ્રી બાજુ કહેવામાં આવે છે. સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણની અંદર તેના બે ખૂણા કેવા હોય છે? તો કે સરખા. સમબાજુ ત્રિકોણ એની અંદર ત્રણ બાજુ એની સરખી હોય છે અને 3 ખૂણા પણ સરખા હોય છે. તો વિષમ બાજુમાં એક પણ બાજુ સરખી ન હોય, સમદ્રી બાજુમાં બે બાજુ સરખી હોય, સમબાજુમાં 3 બાજુઓ સરખી હોય છે. આગળ જોઈએ, ખૂણાઓના આધારે ત્રિકોણના પ્રકાર. બરાબર, તો ખૂણાઓ જોઈએ. તો કે ખૂણાઓ જોઈએ તો કે 90 અંશ કરતાં નાનો ખૂણો હોય તો લઘુકોણ ત્રિકોણ થાય છે. 90 અંશ હોય કમ્પ્લીટ તો એ કાટકોણ ત્રિકોણ થાય છે. અને 90 અંશ કરતાં મોટો હોય તો તે ગુરુકોણ ત્રિકોણ થાય છે. બરાબર, તો આ હતા ત્રિકોણના પ્રકારો જે ખૂણાના આધારે આપણે પાડીએ છીએ. આગળ, જો બે છેદતી રેખા વચ્ચે 90 અંશનો ખૂણો થાય તો તે બે લંબ રેખાઓ છે. બરાબર, બે રેખાઓ જ્યારે છેદે અને બેનો 90 અંશનો ખૂણો થાય તો ત્યારે લંબ રેખા બને છે. જો રેખાખંડનો લંબ દ્વિભાજક તે રેખાખંડને બે સરખા ભાગમાં વહેંચે છે. બરાબર, લંબ દ્વિભાજક એટલે કે વચ્ચેથી પસાર થતું હોય રેખા તે, તો તે એને બે સરખા ભાગમાં વહેંચે. કારણ કે કોઈ બી વસ્તુમાંથી અંતરમાંથી વચ્ચેથી અમે તે પસાર થાય તો એ બે ભાગ કેવા થાય છે? સરખા થાય છે. રેખાખંડનો લંબ દ્વિભાજક તે રેખાખંડને બે સરખા ભાગમાં વહેંચે છે. બરાબર, એ જ કહેવા માંગે છે કે બે રેખાખંડ હોય એને વચ્ચેથી તમે લીટી દોરો અને જે ભાગ બને એ બંને બાજુ કેવા હોય છે? સરખા હોય છે. અને જે વચ્ચે લીટી દોરી છે આપણે તેનો લંબ દ્વિભાજક તેને કહેવામાં આવે છે. આગળ, જો ખૂણાનું માપ 90 અંશ હોય તો તેને કાટખૂણો કહે છે. બરાબર, એ તો આપણું બેઝિક નોલેજ છે કે કાટખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ હોય છે. બરાબર, તો આ હતું તેની થોડી માહિતી. હવે આગળ જોઈએ, રેખાખંડની માપણી કરતી વખતે આંખની સ્થિતિ કેવી હોવી જોઈએ? બરાબર, રેખાખંડની આપણે માપણી કરીએ છીએ. બરાબર, એટલે આપણી આંખ થોડી ત્રાસી ન હોવી જોઈએ, આજુબાજુમાં ના જોતા હોય, જે ઉપર ના જોતા હોય જ્યાં ત્યાં જોઈને આપણે રેખાખંડ દોરી શકાય નહીં. એક્ઝેક્ટ એની સામે એટલે કે એને લંબ હોવી જોઈએ. બરાબર, જ્યારે માપપટ્ટીને લઈએ છીએ અને દોરીએ છીએ ત્યારે માપપટ્ટી ઉપર જ આપણી નજર હોવી જોઈએ, એટલે કે માપપટ્ટીની લંબ આપણી નજર હોવી જોઈએ. બરાબર, આગળ, લંબાઈ માપવા માટે દ્વિભાજકનો શા માટે ઉપયોગ કરવો જોઈએ? તો જોઈએ તો કે લંબાઈ માપવા માટે દ્વિભાજકનો ઉપયોગ કરીએ તો આપણે ચોક્કસ એ રેખાખંડ દોરી શકાય છે. બરાબર, તો ચોક્કસ માપ લેવા માટે દ્વિભાજકનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે માપ કેવું આવે છે? દ્વિભાજક દ્વારા ચોક્કસ આવે છે. માટે માત્ર નિરીક્ષણ કરી
રેખાખંડોની સરખામણી કરવામાં આવે તો કયો ગેરલાભ થાય છે? બરાબર, માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં આવે તો ચોક્કસ માપ કહી શકાય નહીં, કારણ કે જો કોઈ રેખાખંડનું માપ 3 સેમી અને બીજાનું 3.1 સેમી હોય તો આપણને એમાં જલ્દી ખ્યાલ આવતો નથી કે કોનું 3 સેમી છે અને કોનું 3.1 સેમી છે. બરાબર, માટે ચલો આગળ. રેખા પર 3 બિંદુઓ ડી, ઈ અને એફ છે. જો ડી બરાબર 5, આ ડી બરાબર 5, ઈએફ બરાબર 3 સેમી હોય અને ડીએફ બરાબર 8 સેમી હોય તો કઈ બિંદુ બે બિંદુની વચ્ચે આવેલું હશે? બરાબર, તો ઈ બિંદુ બેની વચ્ચે હશે, કારણ કે આમાં ઈ છે ને આમાં ઈ છે. બરાબર, બંનેમાં ઈ આપેલું છે. તો જો આપણે દોરી લઈએ. બરાબર, આ 3 કોઈ બિંદુ લઈએ, ડી બરાબર, ડી, ઈ અને આ એફ, કારણ કે ડીનું માપ 5 સેમી છે અને ઈએફનું માપ 3 સેમી છે. બરાબર, તો પહેલો ડી છે અને છેલ્લો ઈ છે. એફ છે, વચ્ચે કયો આવ્યો? ઈ આવ્યો. બરાબર, તો કયું બિંદુ બે બિંદુની વચ્ચે હશે? તો ઈ બિંદુ બે બિંદુની વચ્ચે હશે. આગળ ચકાસો કે ડી બિંદુ એ રેખાખંડ બીએફનું મધ્ય બિંદુ છે. બરાબર, તો આ રીતે આપેલી છે એ 0, 1, 2, 3, 4, 5, 6, 7. બરાબર, તો ઉપર એ, બી, સી, ડી, ઈ, એફ, જી. 0 ઉપર કોઈ આલ્ફાબેટ લખેલો નથી. બરાબર, એમાં શું કીધું છે કે ડી બિંદુ એ બીએફનું મધ્ય બિંદુ છે. આ ડી બિંદુ છે એ આ બી એફનો મધ્ય બિંદુ છે. બરાબર, તો બીએફની લંબાઈ કેટલી છે? પહેલાં અહીંયાથી સ્ટાર્ટ કરીને એફ સુધીની કેટલી છે? બરાબર, તો 4 એકમ છે. બરાબર, તો જોઈએ અહીંયા તો બી ડીનું માપ છે 2 એકમ અને ડી એફનું માપ છે 2 એકમ. બરાબર, તો લખી દઈએ. તો ડી એફનું માપ છે 2 એકમ, બી ડીનું માપ છે 2 એકમ. બરાબર, અહીંથી પણ આ 2 એકમ છે ને અહીંથી પણ 2 એકમ છે. બરાબર, તો 4 એકમના અડધા કેટલા થયા? 2 એકમ થાય. બરાબર, તો 2 એકમ પ્રમાણે કયું બિંદુ વચ્ચે આવે છે? ડી બિંદુ આવે છે. બરાબર, એટલે આપણે કહી શકીએ કે ડી બિંદુ એ બી અને એફનું મધ્ય બિંદુ છે. બરાબર, આગળ આકૃતિ દોરી સમજાવો કે બી એ રેખાખંડ એસીનું મધ્ય બિંદુ છે અને સી એ રેખાખંડ બીડીનું મધ્ય બિંદુ છે. એ બી સી ડી એક જ રેખા પર છે તો એ બી બરાબર સી ડી કહી શકાય. બરાબર, તો આ એ બી સી ડી આપણે દોરી દીધું. બરાબર, એક જ રેખામાં દોરી દીધા. એસીનું મધ્ય બિંદુ છે બી, એ અને સીનું મધ્ય બિંદુ છે. એ અને સી એનો મધ્ય બિંદુ કોણ છે? બી, એટલે કે એ અને સીની વચ્ચે એક્ઝેક્ટ કોણ આવે? બી આવે. બરાબર, સી એ બી અને ડીનું મધ્ય બિંદુ છે. બી ડી એનું મધ્ય બિંદુ કોણ છે? સી છે. તો બી અને ડીની એક્ઝેક્ટ વચ્ચે કોણ આવશે? સી આવશે. બરાબર, એ આપણે દોરી દીધું. તો શું કરાય છે? એ બી આ માપ છે. બરાબર, આ માપ. બરાબર, એ બીનું માપ બરાબર સી ડીનું માપ થાય. બરાબર, કારણ કે આપણે અહીં દોરીએ છીએ તો એના પરથી ખબર પડી જાય છે કે એ અને સીનું મધ્યબિંદુ બી છે. બરાબર, તો આ બંને માપ કેવા હશે? સરખા હશે. જો આ માપ આટલું છે, બરાબર, જેટલું હોય એ પ્રમાણે, તો એટલું જ આ બાજુ હોવાનું, કારણ કે બી અને ડીનું મધ્યબિંદુ સી છે. તો બી અને સીનું જે માપ હશે એ જ માપ સી અને ડીનું હશે. બરાબર, માટે આપણે એ બી બરાબર સી ડી કહી શકીએ. આગળ નીચે આપેલા ત્રિકોણોની બાજુઓ માપો અને તેના અંગેનું અનુમાન કરો. તેના અંગે યોગ્ય અનુમાન કરો. બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે. બરાબર, તો બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ છે કે નહીં એ ચેક કરવાનું છે. બરાબર, તો આગળ જોઈએ. પહેલું એ બી સી, તો આમાં બધાના માપ આપણે માપપટ્ટીની મદદથી કે દ્વિભાજકની મદદથી તમને જે અનુકૂળ હોય તે રીતે માપી લેવાના. બરાબર, તો આ બધા 2 સેમી થાય છે. એક એ બી બરાબર 2 સેમી, બીસી બરાબર 2 સેમી અને એસી બરાબર 2 સેમી. ચલો બીજું ત્રિકોણ લઈએ. એમાં પીક્યુ બરાબર 2 સેમી છે, ક્યુઆર બરાબર 2.5 સેમી છે, પીઆર બરાબર 2.5 સેમી છે. બરાબર, તો એક બામ સરખું છે અને બીજા બે પણ સરખા છે. બરાબર, આમાં બધા બાજુ સરખા છે, એટલે કે સમ બાજુ છે, આ સમદ્વિ બાજુ છે. બે બાજુ સરખી ને એક બાજુ અલગ. ચલો હવે આગળ જોઈએ. તો આમાં પણ આપણને એવું દેખાય છે કે આ બે બાજુ કેવી લાગે છે? સરખી લાગે છે. તો પી અને એસ. બરાબર, તો જોઈએ આપણે અહીંયા તો કે આ માપ અને આ માપ આપણને કેવું લાગે છે? સરખું લાગે છે. પીએસ માપે 2.5 સેમી લાગે છે. બરાબર, પીએસ અને એસ આર એ પણ 2.5 સેમી લાગે છે. તો વધુ કયું? પી અને
આર, બરાબર. તો પી આર માપ કેટલું છે? 2 સેમી છે, બરાબર. તો આમાં પણ બે બાજુઓ સરખી છે એટલે સમદ્રી બાજુ ત્રિકોણ છે. ચલો લાસ્ટમાં જોઈએ. તો જોઈએ, આ બાજુનું માપ અલગ છે, આનું અલગ છે ને આનું પણ અલગ છે, બરાબર. તો જોઈએ, ડીઈ બરાબર 2 સેમી થાય છે, ઈએફ બરાબર 3 સેમી થાય છે અને ડીએફ બરાબર 4 સેમી થાય છે, બરાબર. તો આપણે આની અંદર જોઈએ તો કે એની આ બે બાજુનો સરવાળો આ બાજુ કરતાં વધુ થાય છે, બરાબર. એટલે કે આનો સરવાળો, આનું માપ હતું 2, આનું હતું 3, 3 ને 2 5 થાય, બરાબર. આ બંને થાય છે 5 સેમી ને આ થાય છે 4 સેમી, બરાબર. તો આ બે બાજુના માપ આ માપ કરતાં કેવું છે? વધુ છે. તો આપણને જે પૂછ્યું હતું કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય, તો કે હા હોય. આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આ બે બાજુનું માપ આના કરતાં કેવું છે? વધુ છે, બરાબર. હવે આપણે મહાવરો 2 નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.